વરસાદ શરૂ થઈ ગયો છે તો આવા કિચન લાવ્યો તો નાના નાના ક્યુટ ક્યુટ જો આ જો વાંદરું જો બધા બીજી વાર અત્યારે પાછી બીજી વાર લાઈટ ગઈ છે કાંઈ દેખાય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ને. હેલો ભાઈ, સ્વાગત છે તમારું આજના નવો ભાઈ મસ્ત છો તંદુરસ્ત છો. અત્યારે વાગવામાં છે 10:30 ને આપણે નીકળી છીએ કામ પતાવવા માટે. ઘણા બધા કામ હતા. એક જગ્યાએ ગયો પણ ત્યાં અત્યારે ખબર પડી કે અત્યારે ઓફિસ બંધ છે એટલે બીજી જગ્યાએ ઓફિસે જાઉં છું. અત્યારે હું કાંઈ ચલો રુચનાથપુરામાં કામ છે એટલે નીકળી ગયો છું પાછો. આ રોડે કાંઈક છે ચાઈ. આજે તો ઠંડા અહીંયા આવવાનો તો આવી ગયો છે. અહીંયાથી બચત કરવાની છે અને ચોપડા હું આપી તો લેવાનું છે. લઈ લે. આવી ગયો છું વાળાની દુકાને. અહીંયાથી રસ્તામાંથી જતો હતો. રસ્તામાં દુકાને તો બેસી ગયો. આ અમારા રવિભાઈ છે. રવિભાઈ હાય કરો. હાય. આ અમારા સંદીપભાઈ છે. મારા આરોગ્ય વાળા રવિભાઈ અત્યારે કાપે છે. અત્યારે જો પાછો બેસી ગયો. અત્યારે કપાવી નાખું પછી જઈએ ઘરે. નીકળી ગયા છે. વાળ કપાવ્યા. વાળ તો હું કઈ સેટ જ કરાવ્યો છે ને દાઢી થોડી સેટ કરાવી નહીં થોડી પહોંચી ગઈ હતી અને બહુ દાઢી હોય ને મને ગમતું નથી. કરાવી નાખી જાઉં છું ઘરે. અને હું કહેવાય ગરમી બહુ થાય છે ખરેખર. ઠંડા પ્રદેશમાં છે ને એટલે અટવાઈ ગયા છે ને બહુ એટલે બહુ ગરમી. ઘરે જઈને પેલા નાહી લેવું છે. નાહીને પછી પાછા નીકળીએ ઘરેથી. जा रहे फैमिली पूल में. छोटा पूल है फैमिली पूल है बच्चों के लिए. तो पहले यहीं મોટો મોટો ભેલ આ રોકતા માં મળી ગયો તો भाई કોઈ અને યાર ઉભો રહે તો મેં ચોકલેટ લઈ લીધી. रेट में चले बताओ. ખાતો હવે આ સૌરો જશે ને અત્યારે વ્લોગ જોવા બેઠો છું. सबसे छोटी स्लाइड ही है. જોઈએ ને छोटी है और इसको बहुत ये वाली भी तगड़ी है यार. જમીને પછી बच्चों के लिए बेस्ट है भाई. अभी जब एक्साइटमेंट हो रही है ना. सबसे पहले सबसे छोटी वाली छोटी वाली. જોબ તો છું. आज ये कितने बहुत छोटी लिए दो. आप चलते हैं उस वाली में. इससे बड़ी वो वाली है. 10 દિવસ तैरने पे लग गया है तो मस्त. લઈ નતો ગયો લાઈને આજે મેં કર્યો ને आज ये हमारी दूसरी स्लाइड. સારું લાગતું. दोनों साथ में लेंगे અમે साथ में. ચાંદલો કો 3, 2, 1 गो. મારા ચાંદલાને કોકની નજર લાગી ગયા તો ટાયરો બગાડી નાખ્યું. ત્યારે ભૂહાતો નથી. આજે પૂછાઈ ગયા. મમ્મી અત્યારે વાતો કરે છે. ગૌરવ વારે વાતો કરે છે. આ જો એના જો સિસ્પેક બતાવે છે. અહીંયા જો બસ અત્યારે હું કે દાલ રાઈસ બનાવે છે મમ્મી. આ ખાવાની ઈચ્છા હતી એટલે મમ્મી મેં કીધું તો બનાવે છે. હું તો પણ ઘરમાં ગરમી થઈને તમને એક વસ્તુ બતાવું. મિડલ ક્લાસ ના ઘર હોય ને એમાં એની ઘરે આવી રીતના બધું ઉકાતું હોય. જો કે ચોમાસું છે તમને દેખાય દેખાય બધું બકર ધંધા થઈ જાય છે એવું થાય છે. મોટી મોટી વાતો કર્યા કરે પાછો પછી આજ અમારી બેન ઓલો કે હોળના ભાવમાં આલોટે છે. મોળના ભાવમાં એ આલોટે છે અત્યારે અમારી ભાઈ એક અહીંયા જો સરકારી નોકરી ને છોકરી મસ્ત દેખાતી છે. અત્યારે એ વાતો કરવાનું છે દોસ્તરાની કરતા પબજી રમતો બકર ધંધા થઈ ગયું. એટલે હમણાં થોડીક વારમાં જમીને પછી હુઈ જવું છે. ઘડી બપોર બધા ઘણી કાંઈ હુઈ જવું કે સવારે વહેલું ઉઠવાઈ ગયું એટલે સુવું છે. બપોરે ઘડી હુઈ જવું છે. બપોર પછી કાંઈક જાય હું કરી શકું કહું છું તમને. The next day. વાગા 9:45 અને જો 9:08 હું રસ્તામાં જતો. વરસાદ શરૂ થઈ ગયો છે. હજી મારે આ પેત્રો તરુણની ઘરે આપવાનું હતું. અટવાવાનું છે. પૂર અટવાવાનું છે. શું કરવું હવે આપણી તો પડશે ને. વરસાદ શરૂ થઈ ગયો છે. મારી પાસે અત્યારે ફિલહાલ રેનકોટ છે નહીં. જઈએ અને બતાવીએ શું કરીએ છીએ. જોતા રહી પછી ઓફિસે જવાનું કેટલા દિવસ સુધી વાળી ઓફિસે લાવવું. આવી ગયા ધર્મભાઈને ઘરે હું જોવા આખો ભીનો થઈ ગયો છું. મારે ભાઈ રેનકોટ હતો ને તો પણ કઈ ઉપાય નતો. વરસાદ પણ થવાનું નામ લેતો પછી થોડોક તો રોડ લઈને આવી ગયો હતો. વાંધો નથી કઈ તો સુકાઈ જાય. બધા ત્રણભાઈની ઘરે આવ્યો છું ને સુરકેશ આપીને સાંજે પછી જઈએ પાછા ઓફિસે. સુરતમાં યાર લિટરલી એટલી બધી ગરમી છે. હું અમારા ઓફિસેથી આવ્યો ઓફિસે આવ્યો બપોર લગી તો કામ કરતો હતો. અત્યારે હું ઘડીક કામ કરતો બહાર ગયો.
આખો એટલે આખો પલી ગયો ને એટલું શરીર બરોબર ન થતું. અત્યારે બધા જો ઓફિસ તે અહીંયા કોઈ છે નહીં તો એટલું ઓફિસ કામ કરવા ગયા ને હું આવ્યો છું અને પંખો શરૂ કરીને બેઠો આ જો અંશ આવ્યો છે. ખરેખર બહુ ગમે છો ને ભાઈ. હું આખો પલ્લી ગયો આખો પલ્લી નીચે ને બહાર ગયો ને એમાં. અને જો આ લોકો આવા કિચન લાવ્યો તો નાના નાના ક્યુટ બીજા એ લોકો બધા પોતપોતાના લઈ લીધા છે. એક તરુણ લેતો ગયો, બીજું એક આ ટમ્મી અત્યારે કઈ દેખાતું નથી આવી રહ્યું. ગાડીમાં મૂકવા આટલું લાવ્યો છું. ક્યાં જાવ છું? બહાર જાવ છું. આવું અમારે આવું હાયલા કરે બહાર જતો હોય ક્યાં જાય કોઈને ખબર નહીં બહાર જાય બધા 100%. બસ કામ. હવે હું તો બ્લોગ ઉતારવાનો, જ્યારે બ્લોગ ઉતારવાનો હોય ત્યારે ઉતારી લેવાય. તું હમણાં આ જમવા બેઠો હતો ત્યારે કેટલી મસ્તી થઈ બધી, ઈ નો ઉતારાય. જમવા બેઠા ત્યારે બ્લોગ ઉતરવાનું ભૂલી ગયા. ત્યાં જો ખાલી છે એટલું આ અંશે બગાડ્યું છે આજે. મેં નથી વગાડ્યો ભાઈ કઈ એટલું બધું. અને એને જ સાફ કરો હતું પણ એને કઈ સાફ હું જવાની ખાલી કે હું તું હું જવું એ કે તું દિલ્હી વાલે છોલે ભટુરે એવું કે કદું એ ભાઈ ના બહુ યાદ નથી ભાઈ. સ્પેલિંગ બોલ લાઈવ. છોલે ભટુરે સ્પેલિંગ બોલ. ના ના બોલ ને, લખી દઉં ને. ઘરનું ખા અંજે આવા નો હોય. એ વાત ખરેખર તમારે ના પડે હતી અત્યારે હું કહું દિલ્હી વાળા છોલે ભટુરે એવું લોંગ એને કઈ ટ્રાય માર્યું છે. આજે અત્યારે રોજ આવી રોજ આવું છે. ઘણા દિવસ પછી આ વ્રત દેખાણો છે બ્લોગમાં. જો આમ છે એનું મોઢું જો કેસ માં આરસીબી ને દેખાડો લા ઈ જો કામ કરી બોલો ડોર માં ઠગો કરુણભાઈ. અન્ય કરતો ઠંડી લાગે. આમ જ રહે. તો હું તારે નહીં આવું. ઇન્સર્ટ તો મારવાનું સિન્સિયર નહીં આવતા યાર. આપણે સિન્સિયર ના હું નહીં આવું તારે. સત્સંગી હું લાગુ છે આમાં ઓરિજિનલ સત્સંગી. આમ જો અહીંયા લગી તો ઠીક છે અહીંયા લગી ઠીક છે. અહીંયા જો હાલ ને આવી જાવું હોય તો હું કેવું છે હર્ષ તારું? 95.99 ભાઈ આવી રીતના જાય ને તો હર્ષ એની હારે જવાનું નથી એમ કે શું કરવું તારે બોલ ભાઈ? હું નહીં આવું. બે આવાનું છે એવું જ જોજો. ના નહીં કાંઈ નહીં. એવું બોલ દે કાંઈક છો ને એમ જેમ એમ પકડાઈ ગયો. એવું આ સિલેરીનું લાગે. મોટા કેમેરો નાખી દો પણ બાબામાં છે 7:30 અને નીકળી ગયો છું ઘરે જવા માટે. ઓફિસે આરતી બારતી કરીને તરુણ તો પછી ઓફિસે તો નહોતા હોય તો કામથી બહાર ગયો હતો. હું વંશ અને હર્ષ વગેરે નીકળ્યા ને અત્યારે અમે 8:30 અમે જઈ ગઈ બોક્સ ક્રિકેટ રમવા. આજે મજા આવવાની છે પાછી. મારે મોટા બાપાને ઘરે બેહવા જવાનું હતું પણ એનું ફોન આવ્યો કે ભાઈ તું આવીને આવે એટલે જાય કદાચ જો મોટા પપ્પાની ઘરે જવાય તો ત્યાં જાય ત્યાં હોત જાય અને પછી ક્રિકેટ રમવા જાય. પણ એનો ફોન આવ્યો એટલે જવાનું જતો નીકળ્યો તો ત્યારે જો વેધર જો તમે એનું કેવું મસ્ત થઈ ગયું. ઘરે જઈ જમી પમીને પછી જવાનું છે. 8:30 નો ટાઈમ છે. 9 થી 11 નો ટાઈમ છે પણ 8:30 પહોંચી જાય તો 8:30 અમને રોકવા માટે આપશે છે તો હાલો કઈ તેને એટલે જોઈએ જઈએ છે ને આવી ગયા છે ઘરે. અને જમવામાં બનાવે છે અડદની દાળ અને રોટલો. બાજરી રોટલા. તો થોડી વાર જોઈએ ને પહોંચો પપ્પાને બધું શું કહેવાય બ્લોગ ને ઉતારવી થોડુંક ઓછું ગમે પણ એક ટાઈમ આવશે ત્યારે બધું જમવા મળશે નહીં ઉતારવામાં બોલતા થઈ જાય છે. અને પપ્પાને એક વસ્તુ નથી ગમતું જે રસ્તામાં ગાડી ચલાવતો જે બ્લોગ કરું છું ને ગમતું નથી એ આપણે ધીમે ધીમે ઓછું કરી દઈશું. દરરોજ આવી ગયા છે અત્યારે જો હવે કેળા એવું થોડુંક ખાઈ લે પ્રોટીન લઈ લઈએ પછી જમી બમીને જઈએ ક્રિકેટ રમવા. કાન મારીને પાછો આવ્યો. હાય હું જાતો તો બોલતો તમે જો આ લોકો આવે છે પણ આને મેં કીધું ઘરે જમી લેજે મોજ એમ. અત્યારે ભાઈનું નહોતું શું કરું ભાઈ? ભાઈનું નહોતું એલા ભાઈ. મોઢું હોય અને મોઢું હોય. છૂટી કે ખાઈ લઈને ઓલો ઉપાડી ને 11 વાગ્યા લગી એમ. આ ભાઈ છે ને બહારનું ખાવાના રસ્યા છે એટલે જો અત્યારે પાણીપુરી ખાવા ઉભો રહી ગયો છે. દક્ષિણમાં આ જો આ જો વાંદરું જો બધા અવાજ છે અહીંયા. આવી ગયા છે રમવાનું શરૂ કરી દીધું છે અત્યારે ઘડીક બોલ બેટ રમશું
અને સોરી અત્યારે કેમ કે બતાવાય એમ છે નહીં અમુક કારણોસર અત્યારે બતાવી દે અમુક લોકોની રીતે બતાવાય જેવું એટલે ના પાડી એટલે નથી બતાવવાનું મળીએ દે કાઢીએ તો જો કદાચ ન આવે તો બતાવશે ને ત્યારે કાંઈ નહીં એ વ્યક્તિ છે આપણે બધાને બતાવીશું જોતા રહીજો દેખાડીશું આજ કોને કોને ક્યાંથી દીવી ગયા બીજી વાર અત્યારે પાછી બીજી વાર લાઈટ ગઈ છે કાંઈ દેખાય જો ચારે બાજુ કાંઈ દેખાતું નથી કોઈ એટલે કોઈ દેખાતું જ નથી બીજી વાર લાઈટ ગઈ છે આજે મેં ભલે આ તો બેઠો પણ હું એમ્પાયર છું હું અત્યારે સિસ્ટમ જ નહીં હાલે આવી આ સિસ્ટમ નહીં હાલે એવું કહી જાય પણ એમાં આપણું ન હાલે હકારવું પડે બધું પાછી ત્રીજી વાર લાઈટ ગઈ છે આ જો લે પાણી લે તું ફોકસ નહીં રેમા વગર ને હું લે ભાઈ તને તરસ નહીં લાગે એટલે ભાઈ કેમ નો લાગે બધા બોલે જગ્યા ગાજા છે બધા બોલે ખાલી તો મે મારા પ્લેયર ને મારા પ્લેયર એ 6 દેડા ત્રણ તો વાઈડ નહીં ગયા આ કાસા પ્લેયર આ લોકોનો કેસ મૂકી દે તોય રમી જાય છે તરુણભાઈ નો કેસ હતો જઈલા નો એક કેસ કોને ખબર એટલી બધી લાઈટ હિંદવાના જાય છે ધીમે ધીમે રમી જાય થોડાક જ જણાવ્યા છે આજે હું કહે તરુણભાઈ કીધું કે 10 જણા જવાનું છે વધારે જવાનું નથી કેમ કે કોઈને પછી દા નથી આવતું એટલે વધારે જણા આવવાની ના પડી હતી એટલે અમે અત્યારે 8 જણા આવ્યા છે 2 જણા જે રસ્તામાં છે વાગવા વાગે 10 અને અમે નીકળી ગયા છીએ માંથી બહુ લાઈટ આવજાવ કરતી હતી એટલે પછી લોકો ના પડી કે આજનો દિવસ કહેવા દો કેમ કે લાઈટ આવજાવ થાય છે એટલે હવે અમે જઈએ છીએ તરુણભાઈ ની ઘરે ત્યાં જઈને 12 વાગે લગી ગેમ ખીચવાના એક સિક્વન્સ કરીને ગેમ આવે છે ગેમ તમને ખ્યાલ હોય તો ખબર નહીં સિક્વન્સ કરીને ગેમ આવે છે રમવાની રમવા બેવા એટલે કેટલાય કલાક રમવો નહીં કાંઈ ખ્યાલ જ ન રહી અત્યારે અમે જઈએ છીએ તરુણભાઈ ની ઘરે ઓલા 3 બીજા છે અમરોલી વાળી લોકોને જમવાનું બાકી છે એટલે એ લોકો તો જમવાનું લેવાનું છે તરુણભાઈ કદાચ ઓર્ડર આપી દેશે ત્યાં જઈને હું કહે રમીએ જમીએ ને પછી 12 વાગે એટલે પોતાની ઘરે વયા જાઉં અત્યારે તો જઈએ છીએ તરુણભાઈ ની ઘરે આવી ગયા તરુણભાઈ ની ઘરે આવજો રમતા રમતા ખાવાનું વિચાર હતો પણ કંઈ ભેગું થાય એવું લાગતું નથી એટલે પેલા જમી લઈ જઈએ આ બે વિચાર બે ભૂખ બહુ લાગી છે એ બે ખાધા વગર આવ્યા હતા એટલે એની હાથું ખાવાનું લેવાની તો બધા જમવા બે ગયા છે એવું છે કોને તો આજનો ઓર્ડર આપવા ઈતો કંપની બોટલ કોણ કેમ મને રેડ બુલ આવશે હાલો મારે ડિમાન્ડ વાળી ક્લાસ લે આવશે વારી કોની ચાલે બોલ તારી વારી એ વારી ઓનો મારી બિલ્ડર એ વારે અરે જલ્દી લ્યો ને હું પાણી પી લે એ તો નથી ખબર નથી ખબર રાતના કેટલા થયો 12:30 થઈ ગયા 12:30 થવા આવ્યા ગેમ બેમ બધું રમાઈ ગયું બોલવા જેવું કઈ રહ્યું નથી આજે તરુણભાઈ અત્યારે વાળે છે બધું કર્યું ને હરખું હરખું હરકું જ છે ભાઈ આપણું કામ પરફેક્ટ છે ચોખ્ખું છે આપણું કોની જેમ જેમ ને આપણું આપણે જેવું કોઈ કરી જ નથી એ તો આગળ ભાઈ ટાઈમ થઈ ગયો છે વ્લોગને એને કરવાનો જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય આજની મસ્તી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.